હવે વાત કરીશું જૂનાગઢની। જૂનાગઢ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના જ્યારે ચેરમેનોની વરણી કરવામાં આવી હતી, જેના પગલે પક્ષનો આંતરિક અસંતોષ હવે જાહેરમાં ચૂંટે ચડ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમના અવારનવાર ખબર અંતર પૂછે છે તેવા પીઢ જનસંઘી અગ્રણી રત્નબાપા ઠુમ્મરના પરિવાર સાથે અન્યાય થવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે અને આ નારાજગી વચ્ચે જનસંઘી પરિવારના ચંપાબેન કિશોરભાઈ ઠુમ્મરે તેમના ફાળવવામાં આવેલી સમિતિના ચેરમેન પદેથી સરેઆમ રાજીનામું ધરી દેતા પક્ષમાં આંતરિક બળવાની સ્થિતિ સર્જાઈ છે। ચંપાબેનના પતિ કિશોરભાઈ ઠુમ્મરે પક્ષના નેતૃત્વ સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે કાયદાના ચોપડે જેનું કોઈ અસ્તિત્વ જ નથી તેવી બોગસ ગણાતી બાયોડાયવર્સિટી સમિતિ જ્યારે પધરાવી દઈને તેમના પરિવારને લોલીપોપ આપવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં ક્યાંય આવી સમિતિ નથી, તો પછી જૂના જોગીઓની મજાક કેમ ઉડાવાઈ રહી છે? બની બેઠેલા સ્થાનિક નેતાઓએ પક્ષના પાયાના અને જૂના કાર્યકરોને સાઇડલાઇન કરીને પોતાના મળતિયાઓને મલાઈદાર હોદ્દા વહેંચી દીધા હોવાનો સળગતો આક્ષેપ પણ કરાયો છે। હવે જેના લીધે જૂનાગઢના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે કે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી શાસિત જે બનાવવામાં આવી અને 9 સમિતિઓની રચના કરવામાં આવી, એમાં એક બાયોડાયવર્સિટી સમિતિ જેની રચના કરી અને એવી કમિટી છે કે એમની શું જોગવાઈ છે એ ખુદ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યને ખબર ના હોય એવા પીઢ આગેવાન અને જે જનસંઘથી એમને આ દેશના વડાપ્રધાન ખુદ માનતા હોય એવા રત્નાબાપા ઠુમ્મરના પુત્રવધુ સાથે એ મજાકભર્યું વર્તન થયું છે। એ આજે જૂનાગઢ ભાજપમાં મોટો રાજકીય ભડકો જોવા મળી રહ્યો છે। જિલ્લા પંચાયતની સમિતિઓની વરણીમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, જ્યારે પીઢ જનસંઘી પરિવારના ચંપાબેન છે એમને રાજીનામું આપ્યું છે। સમગ્ર ગુજરાતમાં ક્યાંય નથી તેવી સમિતિ બનાવવામાં આવી રહી છે, જ્યારે કિશોરભાઈ બની બેઠેલા નેતાઓએ મળતિયાઓને હોદ્દા વહેંચ્યા છે અને આ સમગ્ર ગુજરાતમાં ક્યાંય નથી તેવી સમિતિ બનાવે એવું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે જિલ્લા પંચાયતની સમિતિઓની વરણી છે અસંતોષ રહી છે। અને આ જ માહિતી સાથે અમારા સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ ફોનલાઈનમાં જોડાઈ ગયા છે। જી યજ્ઞેશ, ચંપાબેન ઠુમ્મરના રાજીનામા પાછળનું મુખ્ય કારણ શું છે? જી, ખાસ કરીને જણાવી દઉં તો જૂનાગઢ ભાજપમાં મોટો ફટકો પડ્યો તેવું જાણવા મળી રહ્યું છે। તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓની ચેરમેનની થઈ હતી વરણી। પીઢ જનસંઘી પરિવાર ચંપાબેન કિશોરભાઈ ઠુમ્મરનું ચેરમેન પદેથી હાલ રાજીનામું આપવામાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લામાં આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન મોદી જેમના ખબર અંતર પૂછે તેવા પીઢ જનસંઘી રત્નાબાપા ઠુમ્મર પરિવાર સાથે અન્યાય થયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે। ખાસ કરીને બાયોડાયવર્સિટી સમિતિના ચેરમેન પદેથી ચંપાબેન ઠુમ્મરે હાલ તો રાજીનામું આપ્યું છે। જી, આ આંતરિક અસંતોષની અસર આગામી સ્થાનિક રાજકારણ અને સંગઠન પર પડી શકે છે? જી, ખાસ કરીને જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં ક્યાંય નથી તેવી સમિતિ બનાવીને જનસંઘી પરિવારની મજાક ઉડાડાઈ હોય તેવું પરિવારે કાલે જણાવ્યું પણ હતું અને ખાસ કરીને સમિતિ આ કોઈ બાબતની સમિતિ છે જ નહીં એવું પરિવારે પણ જણાવ્યું હતું અને હાલ પરિવારમાં ખૂબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ અને રાજીનામું આપ્યું છે। જી યજ્ઞેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।